અવિકૃત પરિણામવાદ ને વિકૃત પરિણામવાદ, બે પ્રકારના પરિણામવાદ કહે. દૂધમાંથી દહીં થાય પણ દહીંમાંથી દૂધ ના થાય, આ વિકૃત પરિણામવાદ. અને બીજું અવિકૃત પરિણામવાદ, એટલે રબરને ખેંચો લાંબુ થાય, છોડો તો પાછું જેટલું હોય એટલું થઈ જાય. આ અવિકૃત પરિણામવાદ. ભગવાનમાં વિકાર નથી. એ પોતાનામાંથી પરિણામિત થાય જગત રૂપે, એમાં વિકાર નથી આવતો. પાછું ભળી જાય તો વિકાર નથી આવતો. એ તો એટલું જ રહે છે. કાર્ય કારણ અભેદાત. જગતનો કારણ ભગવાન છે, અને ભગવાન જો સત્ય છે તો કારણ સત્ય છે, તો કાર્ય જગત છે. કારણ સત્ય તો કાર્ય પણ સત્ય. સોનું છે તો એમાંથી ગમે તે આકાર બનાવો, ગમે તે બને, રહેશે તો સોનું છે. જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્થે સ્વવિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે તત્સવિતુ વરેણ્યમ. વરેણ્યમ કોણ છે? જે પરમમ છે. સત્યમ પરમ. જે પરમ છે એ વરેણ્ય વરવા યોગ્ય છે, એ પરમાત્મા છે. તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અમે એનું ધ્યાન કરીએ છીએ એટલે કહ્યું સત્યમ પરમ ધીમહિ. ચર્ચા તો ઘણી છે, ઘણા પ્રકારથી મહાપ્રભુજીએ ચર્ચા કરી, પણ એ પરમ સત્ય કોણ છે? તો કે પરમાત્મા. પ્રભુની મતેજો વારે વૃદામ યથા વિનિમયો યત્ર સર્ગો પ્રશા. એ માયા છે. જેમ દૂરથી મૃગજળ આપણને દેખાય, નજીક જાઓ તો કાંઈ ન હોય, એમ જે છે એને છુપાવે, નથી એને બતાવે, એ ભગવાનની માયા. અને આ માયાને કારણે આ કણકણમાં ઈશ્વરનો અનુભવ જીવને થતો નથી. પરમ સત્યનું ધ્યાન કરીએ છે. આગળ કહ્યું ધર્મ પ્રૌજિત કેતવો અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. ભાગવતમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે. એમ કહ્યું પ્રૌજિત કૈતવો. કપટ શું છે? ભગવાન પાસે જઈ ભગવાનને ન માંગતા સંસાર માંગવું, એ જ કાપટ્ય છે. જો ભગવાન વસ્તુ આપણને કેમ આપે? કે આપણો પ્રેમ એને મળે. અને આપણે ભગવાનને પ્રેમ કેમ આપીએ? એની વસ્તુ આપણને મળે. બસ આપણા પ્રેમ અને ભગવાનના પ્રેમમાં આટલો જ ફરક. આપણે વસ્તુ માટે પ્રેમ કરીએ, એ પ્રેમ માટે વસ્તુ આપે. આ કપટ છે. ભગવાન પાસે જઈ ભગવાન ન માંગવા, સંસાર માંગવા. જો પ્રભુ પાસે જાઓ, પ્રભુ પાસે એટલી વિનંતી કરજો કે પ્રભુ એવી કૃપા કરને કે તારી પાસે માંગવાની ક્યારે ઈચ્છા ન થાય. તું જે આપે છે એમાં મને સંતોષ થાય, એવી તું સમજ મને આપ. આ બહુ મોટું વરદાન છે, બહુ મોટો આશીર્વાદ. જેને મળેલામાં સંતોષ છે ને, એનાથી ધનવાન બીજો કોઈ નથી. અને જેની લાલસા જેટલી મોટી એટલો એ ગરીબ વધારે. જેની લાલસા મોટી એ ગરીબ. જેની પાસે વસ્તુ ન હોય નહીં, કપટ રહે, પ્રભુ મળે એનાથી મોટું બીજું શું છે? જેને પ્રભુ મળ્યા. અને એટલા માટે પ્રભુને વિનંતી કરજો કે હું તારી પાસે બેઠો હોઉં ત્યારે એવી કૃપા પ્રભુ કરજે કે કમથી કમ તારી સામે હોઉં ત્યારે તારા સિવાય બીજો કોઈ વિચાર ના આવે, એવી પ્રભુ કૃપા કરે. 24 કલાક તો સંભવ નથી હોતો. જીવનમાં ઘણું બધું લૌકિક કાર્ય કરતા હોય ત્યારે બધા વિચારો આવે, પણ પ્રભુને એટલી વિનંતી કરવી કે સંસારમાં હોઉં ત્યારે સંસાર યાદ આવે તો બરાબર છે, પણ તારી સામે હોઉં અને મન સંસારમાં જાય, આવું ન કરતો. એ સમય મારું મન મારા વશમાં નથી, પણ એટલી ક્ષણો તું મારા મનને પકડી રાખ કે મારું મન તારામાં રહે. પ્રભુ પાસે એટલું જરૂર માંગવું, કમથી કમ એની સામે હોઈએ. લોકો એમ કે અંત સમયમાં ભગવાન યાદ આવે. અરે મંદિરમાં ભગવાન સામે બેઠા હોઈએ ત્યારે મન ભગવાનમાં નથી રહેતું, તો હોસ્પિટલના ખાટલામાં ઓક્સિજનના બાટલા ચડતા હશે, સામે ડોક્ટર અને નર્સ ઉભા હશે, ત્યારે ભગવાનમાં મન રહેશે? તમે કોઈ છેલ્લી ઘડી યાદ કરીએ, હવેલીમાં પ્રભુ સામે હોય તોય મન પ્રભુમાં નથી હોતું. તો મન તો એવું છે. આજ કાપટ્ય છે ભક્તિ. ત્રીજું ફલ બતાવ્યું, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ એટલે વેદ. અને મહાપ્રભુજી સુબોધનજીમાં આજ્ઞા કરે છે, આ કોઈ રૂપક નથી
કે તમને કોઈ ચિત્ર બતાવ્યું કે આવું કોઈ કાલ્પનિક વૃક્ષ, મહાપ્રભુજી કે આવું વૈકુંઠમાં વૃક્ષ છે, ભાગવત રૂપી વૃક્ષ. નિગમ કલ્પ તરોર ગલિતમ, નિગમ એટલે વેદ અને કલ્પ વૃક્ષ, વેદનું વેદ રૂપી કલ્પ વૃક્ષ. કલ્પ તરોર ગલિતમ ફલમ, અને એના ઉપર લાગેલું ગલિત ફળ એ શ્રીમદ ભાગવત છે. અને આ એવું ફળ છે કે એમાં છાલ નથી, તળિયો નથી, કેવલ રસમય છે. એટલે કે હું પીબત એટલે આને પીઓ, અને ખાવાનું નથી અને પીવાનું છે. ભાગવતજી પીતા શીખવાડે, આંખોથી, કાનથી, મુખથી પીતા શીખવાડે. અક્ષણ બતામ ફલ ઈદમ, વેણુ ગીતમાં કહ્યું, નેત્રોથી, નેત્રોનું ફળ શ્યામ સુંદરના દર્શન છે. લોચન ભરી ભરી પીજેથી, ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં કહ્યું. પ્રભુ સામે જાઓ ને ત્યારે એટલી સાવધાની રાખજો કે ક્યાંક પ્રભુના દર્શન કરતા મારી પાપણ બંધ ન થઈ જાય. લોકો તો આમ દોડતા દોડતા જાય, પછી આમ જ ઉભા રહી જાય અને ઊંધા વળે, પછી આંખ ખોલે અને કે દર્શન કરવા ગયા હતા. અરે કર્યા ક્યાં? આંખ બંધ તો જયારે ઘરે જતા હો ત્યારે કરવા કે પિય તો હે નૈનન હી મેં રાખો, તેરી એક રોમ કી છબી પર જગત વાર સબ નાખો. કે આજે દર્શન કર્યા એ મારા હૃદયમાં વસી જાય. એટલે છેલ્લે જતા હોઈએ ત્યારે આંખો બંધ કરી પ્રભુને હૃદયમાં વસાવી અને પછી જાય. બાકી એની સામે ઉભા હોય ત્યારે તો સાવધાની રાખી. પીબત ભાગવતમ રસમાલયમ, આ તો રસનો આલય છે. મુહુરહો રસિકા ભુવિ ભાવકા, વારંવાર આને પીઓ. આલયમ, મોક્ષ મળી જાય પછી પણ પીતા રહેવાનું. ઉત્તમ વક્તા અને શ્રોતા બંને જુઓ, એ સુખદેવજીને જુઓ કે પરીક્ષિતને જુઓ, બંનેને ભગવાન મળી ચૂક્યા છે, છતાંય ભાગવત શ્રવણમાં અનન્ય આસક્તિ. એટલે કથાનો વિરામ ભગવાન મળવાથી નથી થતો, ભગવાન મળ્યા પછી તો કથામાં આસક્તિ વધી જાય કે જે મળ્યા એની આ કથા. અને એટલા માટે કથા જયારે પણ સાંભળવા આવો ને ત્યારે ભાગવતના ભગવાન જુદા અને હું સેવા કરું છું એ ઠાકોરજી જુદા, આવું ક્યારે નહીં વિચારે. જ્યારે પણ કથા સાંભળવા આવો ત્યારે મનમાં શું વિચારવું? હું જેની સેવા કરું છું ને એ ઠાકોરજીની કથા સાંભળવા જાઉં. આ મારા લાલનની કથા કહી રહ્યા છે. જો ને મારો લાલન ક્યારે વરાહ બની જાય, ક્યારેક મારો ભગવાન ક્યારે હિરણ્યકશિપુને મારવા નરસિંહ બની જાય, ક્યારેક વામન બનીને આવે ને વિરાટ બનીને જાય. આ રીતે કથા સાંભળશો ને કે આ મારા લાલનની કથા છે તો કથામાં વધારે ભાવ આવશે. અને કથા સાંભળીને સેવામાં જશો તો સેવામાં પ્રેમ વધશે. પ્રભુ અહીંયા તો મહાપ્રભુજીની કહાનીથી કેવા ડાયા ડમરા થઈને બેઠા છે. આ તો કથામાં ગઈ તો ખબર પડી કે આપ તો કેવા કેવા ખેલ કરો. ક્યારેક વિરાટ બની જાઓ, ક્યારે નરસિંહ બની જાઓ ને ક્યારે વરાહ બની જાઓ, પણ મને સુખ આપવા મારા માથે તો યશોદાના લાલન બનીને બેઠા. ત્યારે એની કૃપાનો અહેસાસ તમને થશે. એટલે બે જુદા જાણીને કથા નહીં સાંભળવી. હું રોજ જેને ભોગ આરોગાવું છું, હું રોજ જેને સ્નાન કરાવું છું, હું રોજ જેને શૃંગાર ધરું છું, રોજ જેને ગોદમાં લઉં છું, એ લાલનની આ કથા થઈ રહી. એટલે કથામાં સ્નેહ વધે. મુહુરહો રસિકા ભુવિ ભાવકા, રસિક જનો આના અધિકારી, જેના હૃદયમાં ભગવત પ્રેમ છે એ અધિકારી. ભુવિ ભાવકા, આ તો પરમ રસનો સાગર છે શ્રીમદ ભાગવત. સમસ્ત રસો, કે ભગવાન રસો વૈસહ છે, રસરૂપ છે. એટલે નવે નવ રસો શ્રીમદ ભાગવતમાં છે. ભગવાને આ નવે રસો પ્રગટાવ્યા, એને જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય, જે નવે રસોને પ્રગટાવે પોતાની લીલા. મલ્લા નામ સની નુણામ ભરો શ્રીણામ ભરો મૂર્તિમાન, ગોપા નામ સ્વજનો સતામ ક્ષિતિ ભુજામ, શાસ્તા સ્વપિત્રો શિશુ. ભગવાન જયારે કંસના રંગ મંડપમાં પધાર્યા અને ત્યારે મથુરાવાસીઓને નવે નવ રસનો અનુભવ થયો. રસમાલય, નવે રસો આનંદદાયક. તમે કહો નવ રસોમાં તો ભયાનક રસ પણ આવે, એમાં કઈ મજા આવે? હા, ભયાનક રસ પણ તમને ગમે છે. તમે ટિકિટ ખર્ચીને હોરર મૂવી જોવા નથી જતા? જો ડરવામાં રસ ન હોત તો તમે ખર્ચો કરી જાઓ. ભયાનક પણ રસ છે, શાંત પણ રસ છે. અને મહાપ્રભુજી તો ભક્તિને પણ એક રસ કહે છે. મહાપ્રભુજી 10 રસોને માને. જેમ નવરસોની વાત શાસ્ત્રમાં છે, સાહિત્ય શાસ્ત્રમાં છે, મહાપ્રભુજી ભક્તિને પણ એક જુદો રસ માને.
અને આ ભક્તિ રસનો અનુભવ શ્રીમદ ભાગવત કરાવે અને એટલા માટે આ ગલિત ફલ છે અને મીઠું છે. એનું પ્રમાણ શું કે સુખમુખાદ અમૃતમ. વૃક્ષ ઉપર લાગેલા અનેક ફળોમાંથી સૌથી મીઠું ફળ કયું કે જેના પર પોપટે ચાંચ મારી હોય એ સૌથી ગળ્યું. તો કહ્યું આ ભાગવત પણ પરમ મધુર ફલ છે, કારણ સુખમુખાદ અમૃતમ. અહીંયા પણ સુખદેવજી રૂપ શુકે ચાંચ લગાવી છે અને એના માધુર્યનું અભિવર્ધન કર્યું છે. આ જેટલા મહાત્માઓ ભાગવતની કથા કરી રહ્યા છે એ ભાગવતના માધુર્યને વધારી રહ્યા છે. એ બધા પોતપોતાના ચંચુપાત કરી, પોતાના એ ભાવોને સ્પર્શ કરાવી ભાગવતના માધુર્યનું અભિવર્ધન કરે. તો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત, અને પીઓ, વારંવાર પીઓ. અમારે તો વ્રજના બધા વ્રજવાસી સંતો મહાત્માઓ કહે કે તમે પાન ખાઓ ને એમાં ચૂનો નાખો, સોપારી નાખો, વરિયાળી નાખો, મોઢામાં નાખો તો લાલાશ ના, પણ કથ્થો લગાડો ને પછી ખાઓ તો ચહેરા પર લાલી આવે. એમ જેના જીવનમાં કથા આવે ને એના જીવનમાં લાલી આપમેળે આવી જાય. આ ઉદાસીન ચહેરાઓ સમાપ્ત થઈ જાય, ઉદાસી બધી મુકાઈ જાય અને પ્રસન્નતા પ્રગટી જાય. ઘણી વાર કથામાં પહેલા દિવસે શું ઘણાના ચડેલા પડેલા ઉતરેલા કેવા કેવા ચહેરાઓ, અહીંયાથી બધાના ચહેરા દેખાતા હોય. તમને એમ લાગે આટલી ભીડમાં ક્યાં દેખાવાના, બધા દેખાવ અને આમ એવા ઉદાસ થઈને બેઠા હોય કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. પણ કથાનો એક દિવસ, બીજો, ત્રીજો ને જ્યાં ચોથો નંદ મહોત્સવનો દિવસ આવે, કથાનો એવો આનંદ પ્રગટી જાય, ક્યારે 2 મિનિટ બેસે નહીં અને કથામાં તો આજે આમ હતું ને આમ હતું, પોતે ચર્ચા વિચારણાઓ કરવા લાગે, શાસ્ત્રોની વાતો કરવા લાગે, એવો આનંદ પ્રગટે. અને પછી તો 24 કલાક ઘરમાં બસ કથામાં આમ કર્યું, કથામાં આમ આવ્યું, કથામાં બીજાને ઉપદેશ આપતો થઈ જાય, એવો આનંદ એના હૃદયમાં પ્રગટી જાય. એટલે કે કથામાં નંદ મહોત્સવ ન થાય, એના હૃદયના નંદ ભવનમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થઈ જાય. આનંદ રૂપ હરિ છે ને, આનંદ હરેર લીલા છે અને એના જીવનમાં આનંદ વ્યાપી જાય, એવો આનંદ એના હૃદયમાં પ્રગટી જાય. તો એવી આ ભગવાનની કથા. એટલે વ્યાસજી કહે પીબત ભાગવતમ રસનાલયમ, વારંવાર આને પીતા રહો. કથા માટે ક્યારે એમ ન કહેવાય મેં તો એકવાર સાંભળી છે, સાંભળીને જો તૃપ્તિ થઈ ગઈ તો માનજો કે સાચા અર્થમાં શ્રવણ જ નથી કર્યું. સાંભળ્યા પછી એમ થાય ફરી સાંભળવા ક્યારે મળે, તો ત્યારે માનજો કે કથા મારા હૃદયમાં ઉતરી છે. આ તો પ્યાસ વધારી જાય. જો તૃષા અને તૃપ્તિ આ બંને પ્રેમના 2 ઘાટ છે અને એમાં પ્રેમનો પ્રવાહ વહે છે. એક બાજુ તૃષા છે, બીજી બાજુ તૃપ્તિ છે, એક બાજુ સંયોગ છે, બીજી બાજુ વિપ્રયોગ છે. આ બંને અવસ્થાનો ગોપીઓ અનુભવ કરે. સાંભળ્યો એનો આનંદ અને ફરી સાંભળવા ક્યારે મળે એની લાલસા. આ બંને એક સાથે પ્રગટે ત્યારે માનવું કે કથા મારી અંદર બેસી ગઈ, હું કથામાં બેઠો અને કથા મારામાં બેસી ગઈ છે. અને એટલા માટે વ્યાસજી કહેવા લાગ્યા કે 6:30 થઈ ગયા છે. તો આજની કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ. આ કથાનો પ્રવાહ આનંદથી એક એક ઘાટ પર થતો સ્કંદોના આગળ વધશે અને કથાના દિવ્ય સત્સંગનો અડધો શ્લોક પણ કોઈ સાંભળી લે તો એના જીવનને કૃતાર્થ કરનારી આ કથા છે. તો આજની કથાને વિરામ આપતા